કેશોદના મંગલધામ ઘેડિયા કોળી સમાજમાં શ્રી રામદેવ પીર મહારાજના ભવ્ય ધૂન અને પ્રસાદી જમણવારનું આયોજન સંપન્ન, સમાજની એકતાના દર્શન થયા। મંગલધામ ઘેડિયા કોળી સમાજ કેશોદ દ્વારા શ્રી રામદેવ પીર મહારાજની અસીમ કૃપાથી ભવ્ય ધૂન તેમજ પ્રસાદી જમણવારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગમાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, મહિલાઓ અને બાળકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રી રામદેવ પીરના ગુણગાન સાથે ભક્તિનો રંગ જામાવ્યો હતો। કેશોદના પ્રખ્યાત રાધે ધૂન મંડળ દ્વારા રજૂ કરવામાં આવેલી ભક્તિમય ધૂનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। પ્રસાદી જમણવારમાં સમાજના તમામ સભ્યોએ પ્રેમ, લાગણી અને ભાઈચારાની ભાવના સાથે સહભાગી બની પ્રસાદનો લાભ લીધો હતો। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમાજના આગેવાનો, કાર્યકરો તથા યુવાનો દ્વારા કરાયેલ આયોજન અને સેવા કાર્ય પ્રશંસનીય રહ્યું હતું। સમાજની સાચી તાકાત તેની એકતા, સહકાર અને સેવાભાવમાં રહેલી છે। મંગલધામ ઘેડિયા કોળી સમાજે આ ભવ્ય આયોજન દ્વારા સમાજની એકતા અને સંગઠનની સુંદર મિસાલ પૂરી પાડી હતી। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા। જય રામદેવ પીર બાબા। મંગલધામ ઘેડિયા કોળી સેવા સમાજ આયોજિત શ્રી રામદેવ પીર મહારાજની પ્રસાદીનું આયોજન આમ તો છેલ્લા 40-45 વર્ષથી અમારા સમાજ દ્વારા મંગલધામ કેશોદમાં આયોજન કરવામાં આવે છે। 40 વર્ષ પહેલાં 25 થી 30 ઘરથી શરૂઆત કરી અને આજે 2026માં 350 જેટલા પરિવારો છે એમનો જમણવાર, ભોજન અને રામદેવ પીર મહારાજના પાઠ પ્રસાદી છે એનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે અષાઢ સુદ પાંચમના દિવસે આ આયોજન થાય છે અને કોઈપણ એક સભ્યના ઘરે આ પાઠ પ્રસાદીનું આયોજન થાય। સામિયા અને અત્યારે સમૂહ ભોજન થાય રાત્રે શ્રી રાધે ધૂન મંડળ કેશોદ છે પ્રખ્યાત ધૂન મંડળ, એના દ્વારા ધૂન કરવામાં આવે અને બધા જ જ્ઞાતિ ભોજન સાથે લઈ અને એક સમાજ પરિવારમાં બધા સાથે રહીએ અને દર વર્ષે આવું આયોજન થતું રહે, ભવિષ્યમાં પણ આવું આયોજન કરતા રહેવું એવી આશા સાથે જય કોળી સમાજ।